આજની વિધાનસભામાં ભારે હોબાળો થયો છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્યોને વિધાનસભામાં સ્પીકરે એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. શું છે આખો મામલો, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના મહત્વના મુદ્દે સરકારને સવાલ કર્યા હતા. આજનું સત્ર ગરમાયું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી સાથે એક જ મંચે આવ્યા અને ચેતર વસાવાનું સમર્થન કર્યું. આદિવાસી સમાજની અવગણનાની સરકારની નીતિઓ સામે ધારાસભ્યોએ વિરોધ કર્યો. પરિણામે વિધાનસભામાં કાણું અને વ્યવસ્થાને ખોરવતો આ હોબાળો વધતો જ ગયો અને છેલ્લે સ્પીકરે સખત પગલું ભર્યું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસના વિરોધ કરતા ધારાસભ્યોને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ભાજપની આ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ આ યોજના બંધ કરવા ઠરાવ કર્યો હતો. ચેતર વસાવાએ કહ્યું કે તેમની માંગ છે કે આદિવાસીઓ સમાજની આ શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે. અનંત પટેલે કહ્યું કે આદિવાસી સમાજ ભણે એ આ ભાજપ સરકારને ગમતું નથી. સરકારને ગમતું નથી કે આદિવાસી સમાજ આગળ આવે. આદિવાસી સમાજની સ્કોલરશિપ બંધ થતાં મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરતા આશરે 60,000 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકાયું છે. હવે જોવાનું રહેશે કે આવતીકાલે આ મુદ્દો ફરીથી ઉછળશે. શું સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ માટે યોગ્ય નિર્ણય લેશે? શું વિરોધ પક્ષો પોતાનું આંદોલન વધુ ઉગ્ર બનાવશે? આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.